નારદ મુનિ નીકળ્યા, એક જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમાં એણે એક શિકારીને જોયો. હવે શિકારી જોયો તો શિકાર કરે, પશુઓને અડધા મારે, તરફડતા હોય છોડી દે રસ્તામાં. આગળ ગયા તો બીજું પશુ જોયું, ત્રીજું, અને પછી શિકારીને જોયો. નારદજીએ પૂછ્યું કે આ ધંધો શું આદરો છે તે ભાઈ? કાંઈ નહીં કે મને આમાં મજા આવે છે, પશુઓને તરફડતા જોઉં ને આમ તો મને આનંદ આવે છે. નારદજી કે જો દશા શું છે, કોઈ જીવને આટલી પીડા આપીને આ કેવી રીતે આનંદ લઈ રહ્યો છે? તો એને કીધું તને ખબર તું જે આ કામ કરે છો ને આનું પાપ લાગે છે. બોલે પાપ શું હોય? પાપ એટલે એનો દંડ મળશે. એટલે એ બધું મને કાંઈ ખબર નથી, મારે તો ઘર ચલાવવાનું છે અને મારી આ આજીવિકા છે. હું પશુઓને મારું છું, માંસ વેચું છું, જે કાંઈ મળે નથી ઘરનું પાલન પોષણ કરું છું. આ ધંધો છે અમારો. નારદજી કે કોના માટે કરે છે? બોલે ધંધો કોની હાટું હોય? ઘરના લોકો માટે, પરિવાર માટે, પરિવારનું પાલન કરવા માટે. તો કે તું પરિવારના પાલન માટે આ પાપ કરે છો? એકવાર ઘરે પૂછતો હોય કે આ પાપ કરું છું તો આમાં તમે કોઈ ભાગીદાર ખરા કે પછી મારે એકલાને જ ભોગવવાનું છે? તો એ કે હું ઘરે પૂછવા જાઉં તમે અહીંથી છટકી જાવ એટલે એટલો બધો હું મૂર્ખ નથી જેટલો તમે સમજો છો. હું આમ ઘરે પૂછવા તમે અહીંથી નીકળી જાવ. નારદજી કે કામ કરે તો બાંધી દે કે એક ઝાડ આરે વેલાથી બાંધી દીધા નારદજીને. હવે નારદજીને ભાગવાનું તો હતું નહીં, એટલે નારદજીને કોણ પકડી શકે? પણ ભાગવાનો કોઈ પ્લાન હતો જ નહીં. એને તો આનું જીવન બદલવું છે ને, આને સુધારવા માટે. પછી બોલો ગયો ઘરે એના પિતાજી બેઠા હતા. એને પૂછ્યું પિતાજી એક પ્રશ્ન છે. શું? એ કે આ તમારા બધાનું પાલન કરવા માટે હું જે પાપ કરું છું આમાં તમારી કઈ પાર્ટનરશિપ ખરી? ભાગીદારી થોડી લેશો? એ કે ભાઈ માતા પિતા છીએ, તારું કર્તવ્ય છે અમારું પાલન કરવું, તો આમાં અમારી કોઈ પાર્ટનરશિપ નહીં રહે. થોડોક ઝટકો લાગ્યો પણ હળવા વોલ્ટેજ વાળો હતો. યાર બાપા છે ને વાંધો નહીં. પછી માને જઈને પૂછ્યું એ કે આ જે ધંધો હું કરું છું એમાં પાપ લાગે છે, તો આ પાપ ભોગવવું પડે, તો આનામાં કાંઈ ડિસ્કાઉન્ટ? નો ઓફર. ભલે નવરાત્રી હાલે પણ આપણે કાંઈ ડિસ્કાઉન્ટ નથી આમાં, કોઈ ઓફર નથી. આને ના ઓર થોડો ઝટકો લાગ્યો તો એને થયું માતા પિતાનો વાંધો નહીં, પત્ની તો અર્ધાંગીની છે ને, એ તો ભાગ લેશે જ. પત્ની આવી તો એને પૂછ્યું કે આ પાપમાં તારી કાંઈ પાર્ટનરશિપ ખરી? એ તો તમે પરણીને લાવ્યા છો, પાલન કરવું તમારી જવાબદારી છે, આમાં અમારી શું પાર્ટનરશિપ હોય? સૌથી મોટો ઝટકો આમાં લાગ્યો. એ કે જેને હું મારા માનું છું એ જ મારાથી દૂર જઈ રહ્યા છે બધા. માતા પિતાએ ના પાડી, પત્નીએ ના પાડી, બાળકો આવ્યા બે, એને પૂછ્યું કે એટલે તમારી કઈ પાર્ટનરશિપ પાપમાં? બોલે તમે પેદા કર્યા પાલવો તમે, કે અમારે શું લેવા દેવા? આખા પરિવારે ના પાડી. દોડતો આવ્યો ને નારદજીના ચરણમાં પડી ગયો. કે નારદજી અત્યાર સુધી બહુ પાપ કર્યું છે મેં, પણ ભાગીદારી કોઈ લેતું નથી. નારદજી કે દંડવત કરે પેલા છોડ તો ખરો એ ક્યાંયથી? તો ગુરુ તો માની લીધા ને, ગુરુ બંધાયેલા છે હજી, કે તો ખોલ તો કઈ ખબર પડે હું વાત કરવી તારી યારે. અને એને મુક્ત કર્યો. પણ એ વિચારવાની વાત એ છે કે આ કથા અને આપણી કથામાં કઈ જાજો ફરક નથી. એક વસ્તુ સમજો કે આપણે કાંઈ પણ જે ધંધો કરીએ છીએ, નોકરી કરતા હોય અને એમાં કાંઈક તો પાપ થતું છે. હવે એવું તો નથી જ કે આપણે જે કરીએ બધું 110% વ્હાઈટ એન્ડ વ્હાઈટ જ છે. તો એમાં જે કાંઈ દોષ લાગે છે, આપણે ક્યારેય ઘરે આવીને પ્રશ્ન કર્યો છે કે આમાં પાર્ટનરશિપ તમારી ખરી? કથા તો આ તમે કદાચ સાંભળી હશે બધાએ. મારો જે મેઇન પોઈન્ટ છે એ આ છે, સવારે તમે નીકળી જાઓ છો ઘરેથી, સાંજે પાછા આવો છો, પણ ઘરે આવીને કોઈ દી ઘરના મેમ્બરોને, પરિવારને પૂછ્યું છે કે આમાં પાર્ટનરશિપ છે કે નહીં તમારી? વારસાઈમાં તો નામ લખાઈ લ્યો છો,
નોમિનીમાં આવી જાય છે ને બરાબર. તો પછી આ જે કર્મ અમે આદર્યું છે તમારા પાલન માટે, બાકી એકલો હોત તો તમે 20-25 હજારમાં હાંકી નાખે ને. પણ આ લાખો કરોડોની માથાકૂટમાં ઉતર્યા છે આ તમારા બધા હાટું થઈને, તો આમાં તમારી કઈ પાર્ટનરશિપ ખરી કે નહીં? મને લાગે પૂછ્યું તો નહીં જ હોય, પણ કદાચ પૂછો ઘરે જઈને તો જવાબ શું મળે? જે મૃગારીને મળ્યો એ જ આપણને મળે, કારણ કે એના હગાન આપણા હગામ કઈ લાંબુ અંતર નથી. વાત સમજાય? ઉત્તર આ જ છે કે ભાઈ એમાં એ તમારી જવાબદારી છે, તમારું કર્તવ્ય છે, તો તમે કરો છો. આમાં અમારી કોઈ પાર્ટનરશિપ નહીં થાય, આ જ અપેક્ષા. એ ના સાંભળ્યા પછી ઓલાને સમજાઈ ગયું કે હવે અહીંયા રિટર્ન જવા જેવું નથી. આપણી તકલીફ છે ખબર, સવારે બરાબર ઝઘડો કરીને નીકળ્યા હોય ઘરેથી, ક્યારેક ક્યારેક લડાઈ થઈ જાય ને, અને ઓફિસે જઈને વિચાર કરે જાવું જ નથી ઘરે આવે પાછો. અને રોજની માથાકૂટ એનું એ હાંજ પડે તોય પાછો નાન્યા વિચાર બદલી જાય. હાંજ પડે ત્યાં સુધીમાં બધું સ્વાહા સમાન. એ ઘરવાળા ગમે એ બોલતા હોય, ગમે એવા કટુ વચન કહેતા હોય તો પાછા ન્યા. સવારે મૂડ અલગ હતો, સાંજે મૂડ ચેન્જ. જ્ઞાન તો આવે છે પણ સમસ્યા એ છે ને ટકતું નથી. આને ટકી ગયું. આને જઈને કીધું નારદજી આવડા તો હિસ્સો લેવા તૈયાર નથી, મેં બહુ પાપ કર્યું છે, મારે આમાંથી બચવાનો ઉપાય શું છે? અને આ જગતમાં ગમે એવો નીતિવાન વ્યક્તિ હોય એ એવો દાવો ન કરી કે મેં જીવનમાં કોઈ પાપ કર્યું જ નથી. અને ન કર્યું હોય તો અહીં હોય નહીં, આપણે કર્યું છે એટલે જ અહીં છીએ. ન કર્યું હોત તો આપણે અહીં હોત નહીં. એટલે એ દાવો આપણે નહીં કરી શકીએ કે મેં કોઈ પાપ કર્યું નથી. ઘણા એવું વ્યવહારમાં કહેતા અમે કોઈ દી કોઈનું ખોટું નથી, તો અહીં શું ક્યાં કરો તમે? કંઈક તો કર્મ છે એટલે જ અહીં જન્મ થયો છે ને, નકર તો તમે ધામમાં બેઠા હોત ભગવાનને ન્યા નિરાતે. અહીં શું કામ આવ્યા? અહીંયા છીએ એનો મતલબ છે ભાઈ પાપ તો વાહે લાગ્યું છે. આ મૃગારીને ખાલી પશુને મારવા જ લાગ્યું છે ને આપણને નથી લાગ્યું એવું નહીં માનવાનું. આપણા કર્મનો જથ્થો કઈ ઓછો નથી ભાઈ. અનંત જન્મનું બહુ બેલેન્સ પડ્યું છે, ખૂટે એમ જ નથી. પણ જો આ મૃગારીને એક સાધુ મળી ગયા છે, સંગતિ મળી ગઈ. એણે કીધું ગુરુજી હું કરવાનું છું હવે? એ કયો આ જથ્થો તો આટલો મોટો છે, અનંત જન્મોની અંદર એ ભોગવું તો આમાંથી બહાર નીકળી શકું એમ નથી. અને આપણો ધંધો આવો જ હાલે. મનુષ્ય જીવન મળ્યું છે આ હિસાબને ક્લીન કરવા માટે. ખાતું જીરો કરો ને અહીંથી નીકળો. અને આપણે શું કરવી? જૂનું લેણું ચૂકવી તો દઈએ છીએ કર્મ ભોગવીને, પાછું નવું એડ કરી લઈએ. ઉધારી કરવાનો જે આદત, જે સ્વભાવ છે ને આપણો, લોન લેવાનો, એ બંધ નથી થયો છે. સમજે? ચાલો આ જીવન મળ્યું છે ને જે પ્રારબ્ધ આવ્યું છે એ ભોગવી નાખ્યું તો એટલું જ ખાતું ક્લીન થઈ ગયું. પણ જેટલું ક્લીન કરવી છે એનાથી ડબલ તો ઉધાર લઈ છે. નવું કર્મ જોડી દઈએ જ પાછું. એટલે પુનરપી જનનમ, ફરીથી પાછો જન્મ. જ્યાં સુધી કર્મનું બેલેન્સ છે ત્યાં સુધી જન્મ થતો રહેશે. મૃગારીએ કીધું નારદજી મારે આ બેલેન્સને ઝીરો કરવાનો છે, આમાંથી હું કેવી રીતે મુક્ત થાઉં? તો કે એક મંત્ર આપું છું તને, આ મંત્ર જપ કર, મુક્ત થઈ જાય. મંત્ર આપ્યો, એને કીધું રામ બોલ. જો આના પાપની અવધિ કેટલી છે. આટલો સિમ્પલ સરળ શબ્દ રામ કોણ ન બોલીએ કે? એકવાર મેં કથામાં વાત કરી તો પછી એક ભાઈ મને મળ્યા, મને કે આ કથામાં થોડુંક મને અસત્ય હોય એવું લાગે છે. કેમ? એ કે નારદજીએ ઓલાને કીધું રામ બોલ, તો રામ કોણ ન બોલીએ કે? રામ બોલવું અઘરું છે, પણ ઈ રામ ન બોલીએ ગયો. કથામાં તો એવું જ છે કે રામ ઉચ્ચારણ એનાથી થયું નહીં. અને આમાં આશ્ચર્ય નથી. આજે તમે વિદેશમાં જઈને કોઈ ચાઇનીઝ ને કહો તો રામ બોલ તો કેમ બોલે છે? હે? અચ્છા, યુરોપ કન્ટ્રી વાળાને તમે કહો રામ બોલો તો બોલે રામા. રામ તો નથી નીકળતો ને રામા.
અમેરિકનોને પૂછો, ઈ ગોરિયાઓને શું બોલે? રામા. વાહ એ લગાવી દે ગમે એમાં. તો એને કીધું, મેં કીધું વિદેશવાળાને રામ નથી બોલાતું બિચારા, એને રામા થઈ જાય છે, પણ હાલે છે એમાંય તોય ગાડી, વાંધો નથી. તો નારદજીએ કીધું રામ નથી આવડતું? બોલે ઈ નથી બોલાતો. ઈ કે આ પશુઓને મારવાની પ્રેક્ટિસ છે. તો મારતો હતો ને ત્યારે બોલતો હતો, એ મર્યો તો મરા બોલવાની આદત છે, તમે કહેતા હોય તો. રામનું ઉલટું થઈ જાય ને, મરા. ઊંધું હાકી કે મરા ફાવે? આ તો ઈ જ મંત્ર છે, બેહી જા, જપ ચાલુ કરી દો. બેઠો, જપ કરવાનું ચાલુ કર્યું, મરા મરા. નારદજી ત્યાંથી નીકળી ગયા. હવે પ્રોબ્લેમ એ થયો કે બપોરના સમયે નારદજી આને મળેલા અને બપોરે એ જપ કરવા માટે બેઠો મૃગારી. હવે જપ કરતા કરતા સંધ્યા થઈ અને વિચાર થયો, સારું ગુરુજીએ જપ કરવાનું કીધું પણ આને ઊભું ક્યારે રાખવાનું કીધું જ નહીં. જપ કરવાનું કીધું પણ આને બંધ કરવાનું કીધું નથી કે મારે ઘરે જવાનું, ખાવા પીવાનું શું છે. પણ નહીં, ગુરુએ કીધું છે તો કીધું છે. તો એ મરા 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 ઉલટું નામ જપ કરે છે, પણ એ મરા મરાનું રામ રામ થઈ ગયું પછી. હે ને, વારંવાર મરા 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 બોલો તો રામ 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 થઈ જાય પછી. કારણ કે પાપ જેમ જેમ નષ્ટ થતા ગયા, બેલેન્સ જેમ કટ થતું ગયું, એમ મરા મરા જે છે એ રામમાં પરિવર્તિત થઈ ગયું. તો સ્વામી તુલસીદાસજી કહે છે કે ભગવાનનું નામ જે છે ને ગમે એ રીતે લ્યો તમે, ચાહે સીધું લ્યો ઊંધું લ્યો, ફળ તો હરખું જ આપે. કેમ? બીજને જમીનમાં આડું નાખો, ત્રાસું નાખો, ઊંધું નાખો, એનું અંકુરણ તો સીધું જ થાય. એમ ભગવાનનું નામ એને મરા લીધું છતાં એના પાપ નષ્ટ થયા. રામ શબ્દ જેવું પુણ્ય થયું, તો રામ શબ્દ ઉચ્ચારણ અને રામના કારણે હવે ગુરુ ઉપર શ્રદ્ધા હતી, આને ઊભું તો રાખવાનું નથી, તો ન્યા જ બેઠા બેઠા એ રામ 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 જપ શરૂ થઈ ગયો અને સમય વ્યતીત થતો ગયો. ધીરે ધીરે શરીર ઉપર માંડ્યો રાફડો જામવા અને આખું શરીર રાફડામાં ઢકાઈ ગયું. એક સમયે નારદ મુનિ ફરીથી નીકળ્યા નથી. આ વખતે એના મિત્રને લઈને આવ્યા હતા, પર્વત મુનિને લઈને. પર્વત મુનિ અને નારદ મુનિ બે જ્યારે સાથે આવ્યા તો પર્વત મુનિને કીધું કે અહીંયા મારો એક ભક્ત છે, મારો શિષ્ય છે, તો હાલો એના દર્શન કરતા જ આવી. કઈ અવસ્થામાં છે? આજ દીક્ષા આપીને તો આપણે નીકળી ગયા છીએ, પછી ચેલાને જોયો નથી. તો આવ્યા એ સ્થાનમાં જ્યાં એ બેઠો છે. નારદજીએ પોતાના પુણ્ય પ્રભાવથી એ રાફડામાંથી એને બહાર કાઢ્યો અને જોયું કે હજી સુધી આ નામ જપ કરે છે. નારદજીએ પૂછ્યું, તું હજી સુધી કેમ બેઠો છો? બોલે ગુરુજી, જ્યારથી તમે ગયા ને ત્યારથી જ અહીં બેઠો છે. કેમ? કારણ કે તમે આ ક્યારે બંધ કરવાનું એ તો કીધું જ નહોતું. તમે મને મંત્ર આપીને તો ગયા, પણ આને ક્યારે રોકવાનું હતું એ તો તમે કીધું નથી. તો કન્ટિન્યુ હાલ્યું અને એના કારણે આ મૃગારી જે છે એક મહાન વ્યક્તિના રૂપમાં પ્રસિદ્ધ થઈ ગયા. સ્વામીજીએ ચોપાઈ લગી, ઉલટા નામ જપત જગ જાના, બાલ્મીકી ભય બ્રહ્મ સમાના. ઊંધું નામ જપ્યું તોય બ્રહ્મર્ષિ બની ગયા, અને અહીંયા સીધા જપે એના ઠેકાણા નથી. એને નામ જપ તો કરે છે, ઘણા લાખો લોકો દુનિયામાં ભગવાનનું નામ લે છે, પણ આપણે જોઈએ છીએ કે નામ લેવા છતાં પણ કોઈ પરિવર્તન નથી. તો શ્રદ્ધાની કમી છે આમાં. મૃગારીને નારદજીમાં પૂર્ણ શ્રદ્ધા હતી. એને એ નથી વિચાર્યું કયો મંત્ર આપ્યો છે, કયું નામ આપ્યું છે. જે ગુરુજીએ આપ્યું છે ઓકે છે. અને એને એટલું શ્રદ્ધાથી જપ કર્યું, એને એટલું શ્રદ્ધાથી જપ કર્યો, પામી ગયા. સીધા નામ વાળાને તકલીફ પડે છે અત્યારે, આ ઊંધું નામ લઈને પામી ગયો. પ્રશ્ન એ છે કે જીવનમાં પ્રવૃત્તિ કદાચ આપણી એવી હોય, હવે આ મૃગારી જેવો હતો એવી સ્થિતિમાં તો લગભગ અહીંયા કોઈ નથી કે એને કાંઈ ખબર જ નહોતી ભાઈ ધર્મ શું છે, ભગવાન શું છે, ગુરુ કોને, કોઈ જ વસ્તુનું જ્ઞાન નથી. પણ જુઓ, નારદ મુનિની સંગતિ થવાના કારણે જીવનમાં કેટલો મોટો ચમત્કાર થઈ ગયો. સાધુ સંઘનો આ પ્રભાવ છે. જો કે નારદજીની સંગતિના કારણે એ જંગલમાં રહેવા વાળો એક વ્યક્તિ, પાપ કરવા વાળો એક વ્યક્તિ
આજે એક મહાન ઋષિના રૂપમાં પ્રગટ થઈ ગયા છે. વાલ્મીકી, જેણે ગ્રંથ લખ્યો છે રામાયણ. આ કેટલી અદ્ભુત વાત છે જો. અને આવો કોઈ એક ઇતિહાસ નથી. વિશ્વમાં એવા લાખો અનુભવો છે કે જ્યાં દેખાય કે જે વ્યક્તિ ઉપર આપણે વિચાર ન કર્યો હોય ક્યારે કે આ વ્યક્તિના જીવનમાં પરિવર્તન થઈ શકે, કોઈ ભગવાનના ભક્તની સંગતિના કારણે એનું જીવન બદલી ગયું હોય. બહુ દૂર જવાની જરૂર નથી આપણે. ઇસ્કોનની જેણે સ્થાપના કરી છે શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ, વિદેશની અંદર જે યવનો હતા, કોઈ ક્રિશ્ચિયન હતા, કોઈ મુસ્લિમ હતા, આ લોકો એવા નશામાં હતા કે એવો નશો ભારતની અંદર લોકો આજે કલ્પના ન કરીએ કે આજે હું વાત તમને કરું છું 1965ની, એ સમયમાં જે નશો હતો ત્યાં, એ આજના સમયમાં ભારતમાં એવો નશો કોઈ નહીં કરતા હોય. એવા જે હિપ્પીઓ હતા એને પ્રભુપાદજીએ એક જ વસ્તુ આપી કે આ હરે કૃષ્ણ મહામંત્ર જપો, ચેન્ટ હરે કૃષ્ણ એન્ડ બી હેપી. તમારે સુખ જોઈએ છે ને, આનંદ જોઈએ છે ને જીવનમાં, હું તમને એક મંત્ર આપું છું. પ્રભુપાદજીએ મંત્ર આપ્યો અને એ મંત્રનો એવો પ્રભાવ થયો છે કે એ ભગવાનના નામના કારણે આજે તમે જુઓ વિશ્વના મોટામાં મોટા નશેડીઓ મોટામાં મોટા કૃષ્ણ ભક્ત બની ગયા છે. કોઈ એકાદ વ્યક્તિની આ ચર્ચા નથી, 2-5 આંગળીના વેઢે ગણા એટલા લોકોની આ વાત નથી. આ હજારો અને લાખો લોકોના પરિવર્તનની વાત છે કે ભગવાનનું નામ શું ન કરી શકે. આ જગતમાં કોઈ બગડે તો લોકો એમ કે આ સુધરે નહીં. આવો અમારી પાસે એકથી એક મૃગારી ભર્યા છે કે સાયાઈ છે, હા, પણ એ આજે ભક્ત બની ગયા છે. કોના કારણે? કેવલ અને કેવલ ભગવાનના નામના કારણે. પ્રભુપાદજીને કોઈ પૂછતા કે સ્વામીજી તમે આટલું મોટું પરિવર્તન જે કરી દીધું છે, હે ને, આજે આપણે જોઈએ કે પરિવારમાં કોઈ એક વ્યક્તિ ડ્રગ્સ લેતો થઈ ગયો હોય તો આખું પરિવાર મળીને નથી સુધારી શકતું. સાચી વાત છે ખોટી? બરાબર. તમે સરકારના આશ્રયમાં જાઓ તો ગવર્મેન્ટ બિચારી ગમે એટલી યોજનાઓ કરે તોય આમાં કાંઈ રિઝલ્ટ નીકળતું નથી. પણ આધ્યાત્મિક પ્લેટફોર્મ પર જો એ આવે તો એ એકદમ પરિવર્તિત થઈ જાય છે. આવા ઉદાહરણો લાઈવ ભારત વર્ષની અંદર પણ, એવું નથી કે આ ક્રાંતિ કેવલ વિદેશમાં થઈ છે. આજે પણ ઘણા માતા પિતા આવે છે અમારી લોકો પાસે કે પ્રભુજી અમારો આ છોકરો નશામાં લાગી ગયો છે, આ હવે અમે કેવી કરતો નથી, માનતો નથી. એ સત્સંગમાં આવતો થાય, ભગવાનનું નામ જપતો થાય અને એનું જે પરિવર્તન જોવે એના માતા પિતા તો કે આવી અમે ક્યારેય કલ્પના કરી નથી. તો આ પરિવર્તન જે છે એ કોણ કરી શકે છે? આપણા કહેવાથી કે આપણી શક્તિથી થશે નહીં.